નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું. તો યુનિટ 3ની અંદર સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1 રિસાઇટ ધ પોએમ. તો અહીં પોએમ જે આપેલી છે તેને આપણે વાંચીએ. ઇમેજિન અ સ્નેઇલ એઝ બિગ એઝ અ વેલ. Imagine a lark as big as a shark. Imagine a bee as big as a tree. Imagine a toad as long as a road. Imagine a hare as big as a chair. Imagine a goat as long as a boat and a flea the same size as me. Roland Egan. એક્ટિવિટી નંબર 2 ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે અહીં જે કવિતા આપેલી છે ઉપર એમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ ગોતવાના છે. અહીં એક ઉદાહરણ છે જે જોઈએ તેથી વધારે ખબર પડે. સ્નેઇલ તો વેલ એટલે મળતા ઝૂલતા શબ્દો બરાબર ઉચ્ચારણમાં. લાર્ક તો શાર્ક, બી તો ટ્રી, ટોડ તો રોડ, હેર તો ચેર, ગોટ તો બોટ. તો આ રાઇમિંગ વર્ડ્સ થશે. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 3 રીડ ધ સ્ટોરી અ મેજિક ગાર્ડન એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે અહીં મેજિક ગાર્ડનની સ્ટોરી જે છે તે વાંચવાની છે અને ત્યાર પછી ટ્રુ અને ફોલ્સ તે લખવાનું છે. સૌથી પહેલું વિધાન છે ધેર વોઝ અ સ્મોલ પ્લે ગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ. તો એ ફોલ્સ થશે. ત્યાર પછી બીજું ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ્સ. તો આ ટ્રુ થશે. ત્યાર પછી ત્રીજું ધ ટાઇની બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો એ ટ્રુ આવશે. ત્યાર પછી ચોથું ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેન્ડ. તો એમાં ટ્રુ આવશે. ત્યાર પછી પાંચમું ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. તો એમાં ટ્રુ આવશે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 4 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 1 છે વેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ. તો એનો આન્સર છે ધ બિગ પ્લેગ્રાઉન્ડ ઇઝ ઇન સીએમ દેસાઈ વિદ્યાલય. ક્વેશ્ચન નંબર 2 વિચ ફ્લાવર સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ. તો એનો આન્સર છે સનફ્લાવર એન્ડ રોઝિસ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ. ક્વેશ્ચન નંબર 3 હુ આર ધ ગાર્ડનર્સ. તો એનો આન્સર છે ચિલ્ડ્રન્સ આર ધ ગાર્ડનર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 હાઉ વોઝ અ ગાર્ડન. તો એનો આન્સર છે ગાર્ડન વોઝ અ મેજિકલ. ક્વેશ્ચન નંબર 5 ગીવ ધ અપોઝિટ વર્ડ અગલી. તો અહીં અગલી જે શબ્દ છે તેનો આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો છે જે થશે બ્યુટીફુલ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 5 અન્ડરસ્ટેન્ડ ધ riddles એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જેમાં પહેલું છે આઈ કેન કિલ ધ બેક્ટેરિયા જર્મ્સ. My twigs clean your teeth. I can cure skin problems. Who am I? તો એમાં આવશે નીમ. ત્યાર પછી બીજું જોઈએ I can heal your toothache. I can purify your blood. I can reduce your ear pain. Who am I? તો એમાં આવશે people. ત્યાર પછી આગળ જોઈએ I can reduce fever. I can maintain blood sugar. My leaves can treat infections. My leaves can treat infections. બરોબર આ રીતે આવશે. My leaves can treat infection. Who am I? તો અશોક આવશે એનો જવાબ. ત્યાર પછી ચોથું I can relieve cough and cold. I can help in digestion. Who am I? તો અહીંયા આવશે તુલસી. ત્યાર પછી આગળ પાંચમું જોઈએ I can cure your headache. I can cure your skin burns. I heal your cuts and wounds. Who am I? તો એમાં આવશે બિલવા. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 6 જેની સૂચના છે સર્કલ ધ ઓડ વન. એટલે અહીં અલગ પડતું જે છે તેના ફરતે રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા દ્રાક્ષ ઉપર રાઉન્ડ આવશે. ત્યાર પછી બીજામાં અહીંયા રાઉન્ડ આવશે. ત્યાર પછી આગળ ત્રીજાની અંદર અહીંયા રાઉન્ડ આવશે. ચોથામાં માછલી ઉપર રાઉન્ડ આવશે. આગળ છે પાંચમાની અંદર અહીંયા જે વેજીટેબલ્સ આપેલું છે તેની અંદર રાઉન્ડ્સ આવશે. આગળ જોવી
એક્ટિવિટી નંબર 7 સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તેનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ કલર ઓફ ધ બર્ડ? તો એનો આન્સર છે ધ કલર ઓફ ધ બર્ડ ઇઝ બ્લુ. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ રેબિટ ડુઈંગ? ધ રેબિટ ઇઝ રાઇડિંગ શીપ. ક્વેશ્ચન નંબર 4, હુ ઇઝ ફ્લાઇંગ? તો એનો આન્સર છે બર્ડ ઇઝ ફ્લાઇંગ. ક્વેશ્ચન નંબર 5, વેર આર ચિક્સ? તો એનો આન્સર છે ચિક્સ આર ઇન ધ નેસ્ટ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 8 જેની સૂચના છે સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એટલે કે અહીં જે કોષ્ટક આપેલું છે તેનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી અહીં વાક્યો પૂર્ણ કરવાના છે. એક ઉદાહરણ અહીં આપેલું છે, સુનીતા એન્ડ રૂપેશ કેન પ્લે તબલા. સુનીતા કેન સિંગ અ સોંગ બટ શી કેન નોટ ડાન્સ. પહેલું જોઈએ કે બોથ સુનીતા એન્ડ રૂપેશ કેન, ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે એની અંદર આવશે સિંગ અ સોંગ, એટલે આપણું વાક્ય આખું બનશે બોથ સુનીતા એન્ડ રૂપેશ કેન સિંગ અ સોંગ. ત્યાર પછી બીજાની અંદર આવશે બોથ સુનીતા એન્ડ રૂપેશ કેન નોટ રન ફાસ્ટ. ત્રીજું, સુનીતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ. ચોથું, રૂપેશ કેન નોટ પ્લે ગિટાર બટ કેન ડાન્સ. ત્યાર પછી પાંચમું, સુનીતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 9 જેની સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ પ્રોપર ઓપ્શન્સ, એટલે વ્યવસ્થિત વિકલ્પનો ઉપયોગ કરીને આપણે અહીં ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ઉદાહરણ આપેલું છે, પલ્લવી ઇઝ લેટ, શી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. પહેલું જોઈએ, ટુડે ધ વેધર ઇઝ ક્લાઉડી ઇટ, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે મે, ત્યાર પછી આગળ છે રેઇન, એટલે આપણું આખું વિધાન બનશે ટુડે ધ વેધર ઇઝ ક્લાઉડી ઇટ મે રેઇન. ત્યાર પછી બીજું, શબાના ઇઝ ઇલ, શી મે નોટ અટેન્ડ ધ પાર્ટી. ત્રીજું, ગીતા ઇઝ લેટ, શી મે નોટ કેચ ધ ટ્રેન. ચોથું, ટુડે ઇટ ઇઝ હોલિડે, ધ શોપ મે ક્લોઝ. પાંચમું, વિધાઉટ પરમિશન યુ મે નોટ એન્ટર ઇન ધ ઓફિસ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 10 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને અહીં ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. સેવ વોટર તેવો ફકરો અહીં આપેલો છે. પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વોટર. વોટર ઇઝ લાઈફ. વોટર ઇઝ એ પ્રાઇસલેસ ગિફ્ટ બાય નેચર ટુ હ્યુમન્સ એન્ડ all living beings. We cannot even imagine life without water. It is not possible for any living beings on the earth to live without water. We use water for bathing, washing, cooking and many other things. તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 11 જેની સૂચના છે જોઈન ધ સેન્ટેન્સીસ એન્ડ રીરાઇટ ધેમ, એટલે કે અહીં કોષ્ટક જે આપેલું છે તેમાં વિભાગ એ અને વિભાગ બી બે આપેલા છે. બંને વિભાગોની અંદર અલગ અલગ વાક્યો આપેલા છે. આ વાક્યોને આપણે જોડવાના છે, બરાબર. આપણે સીધા નીચે અહીં વાક્યો લખેલા છે જે જોવાના છે. એક ઉદાહરણ આપેલું છે, પહેલાં તે જોઈએ. ટોની હેઝ અ હેડેક, હી શુડ ટેક અ મેડિસિન. આ રીતે આપણું પહેલું વાક્ય બનશે ધ ડોગ ઇઝ ડર્ટી, વી શુડ ક્લીન ઇટ. ત્યાર પછી બીજું વાક્ય, મેક્સ ઇઝ ફેટ, he should not eat much food. ત્રીજું, it is going to rain today, we shouldn't leave home. ચોથું, it is really cold here, we should put on jackets. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 12 જેની સૂચના છે મેક મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે અહીં કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે, બરાબર. મિનિંગફુલ વર્ડ્સ એટલે કે અર્થપૂર્ણ શબ્દ બનાવવાના છે. ઉદાહરણ એક આપેલું છે, કોઈ એક શબ્દ છે તો એનો અર્થપૂર્ણ શબ્દ થશે ટ્રંક. એવી જ રીતે પહેલો અર્થપૂર્ણ શબ્દ થશે ફ્રૂટ, ત્યાર પછી બીજું લીફ, ત્રીજું થશે રૂટ, ચોથું બ્રાન્ચ અને પાંચમું થશે ફ્લાવર.
આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 13, જેની સૂચના છે સર્કલ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. એટલે કે અહીં કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેને આપણે અહીં ગોતવાના છે. તો વિવિધ શબ્દો જોઈએ તો એની અંદર અહીંયા છે બ્રાન્ચ, ત્યાર પછી અહીંયા છે લીફ, ત્યાર પછી છે અહીંયા ફ્લાવર, આગળ છે ત્યાર પછી રૂટ, ત્યાર પછી છે ફ્રૂટ, ત્યાર પછી છે ટ્રી, અહીંયા છે સ્ટીમ, અહીંયા છે બાર્ક. બરાબર, તમારે જોઈ અને આ રીતે શબ્દો ગોતવાના છે. આગળ જોઈએ ત્યાર પછી ફન ઝોન આપેલું છે, જેની સૂચના છે જોઈન ધ ડોટ્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. એટલે કે અહીં જે ટપકાઓ આપેલા છે, ડોટ આપેલા છે, તેને જોડવાના છે અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. તો સૌથી પહેલું આપણે જોઈએ અહીંયા પી, ત્યાર પછી પીથી આર, આરથી ઈ, ત્યાંથી ટી, ત્યાંથી ટી અને ત્યાર પછી અહીંથી આવશે વાય. અને એ શબ્દ આખો શું બને છે? પ્રીટી. એવી જ રીતે અહીંયાથી શબ્દ શું બનશે? NICE એટલે કે નાઇસ. ત્યાર પછી આગળ એવી જ રીતે બીજું જોઈએ WORLD એટલે WORLD વર્ડ થશે. ત્યાર પછી MAGIC એટલે કે મેજિક થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 3 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.